બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોએ હાલ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે અને રોજની 10 થી વધુ સભાઓ તેઓ ગજવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પૈસા આપતા અને સેલ્ફી લેતા નજરે પડ્યા। એક તરફ બનાસકાંઠામાં આગ તપાડતી ગરમી પડી રહી છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં પણ રસાકસીનો ખેલ જામ્યો છે। બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં સભા ગજવી હતી। બાઈવાડા, કંસારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારો વચ્ચે લોકપ્રચાર કર્યો। ગેનીબેન ઠાકોરે ચૂંટણીલક્ષી સભામાં ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને આડકતરી રીતે સહકારી માળખાને પણ આડે હાથ લીધું હતું। ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા કે જિલ્લાની બેંકના અધિકારીઓ પાસેથી ફરજિયાત ₹1000ના ચૂંટણી ફંડ લેવામાં આવી રહ્યું છે। ગેનીબેન ઠાકોરે ફરી એકવાર સહકારી માળખાને આડે હાથે લઈ રાજકીય દાવ ખેલાયો। સાથે સાથે પાટણ લોકસભા ક્ષેત્રમાંથી બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં મતદારોની નોંધણી કરાવી હોવાનો પણ આરોપ લગાવ્યો। ગેનીબેન ઠાકોર દ્વારા રૂપાલાના વિરોધમાં પણ નિવેદન આપવામાં આવ્યું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર સવાલ ઉભો કર્યો છે। એક જવાબદાર આગેવાનને વિચારીને બોલવું જોઈએ। પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર દ્વારા કાર્યકર્તા અને મતદારોને 15મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા માટેની રેલી અને સભા માટે આમંત્રણ આપ્યું હતું। ડીસા તાલુકાના કંસારી ગામે ગેનીબેન ઠાકોરની સભા પૂરી થયા બાદ ગેનીબેનને ચૂંટણી લડવા માટે 50, 100 અને 200ની નોટો આપતા જોવા મળ્યા હતા। યુવાનો ગેનીબેન સાથે સેલ્ફી પાડતા પણ નજરે પડ્યા હતા। ગેનીબેનનું માનીએ તો સોશિયલ મીડિયા ચલાવવા માટે પૈસાની અને લોકોની જરૂર પડતી હોય છે, પરંતુ તેમનું સોશિયલ મીડિયા તો મતદારો ચલાવી રહ્યા છે। સમગ્ર સવારે રસાણા નવા જૂનાથી ચાલુ કર્યું છે અને આ કંસારી પૂરું કર્યું ત્યારે ભવ્ય પ્રતિસાદ, માન સન્માન, તન મન અને ધન બધી જ વ્યવસ્થાઓ લોકો કરે છે। ઉપરથી ડીઝલના પૈસા પણ આપે છે અને એક ઉત્સાહ, લોકશાહીનો જે પર્વની ઉજવણી હોય પણ ખૂબ લાગણીથી ઉજવણી તો ચૂંટણી આવે પણ એને ઉજવણીના ભાગરૂપે લે। આ ઉજવણીના ભાગરૂપે તો ખરું પણ લાગણી સાથે એક પરિવર્તન અને જે ભરોસો લોકોનો અમારા ઉપર છે એ ભરોસો અમને ભગવાન પરમાત્મા એમનું ઋણ અદા કરવાની શક્તિ આપે। અને આ ચૂંટણી કંઈક અલગ જ છે અને અલગ છે ત્યારે મારી જાતને હું પૂછું છું કે આ બનાસકાંઠાની જનતા ઉપર તારું ખૂબ મોટું ઋણ છે અને ઋણ ઉતારવા માટે મને ભગવાન શક્તિ આપે। 15મી તારીખે ફોર્મ ભરવાનું છે પણ લોકસભાની ચૂંટણીમાં ક્યારે આવો માહોલ હોતો નથી। આજે સ્વયંભૂ 36 કોમ 18 આલમ તમામ સમાજો હળી મળીને એક ભવ્ય સન્માન કરી રહ્યા છે અને મેં કીધું એ પ્રમાણે તમામ જે એક લાગણી, પ્રેમ, સ્નેહ 2-2, 3-3 કલાક મોડા જઈએ અમારી પાસે આપવા માટે મતદારોને કે લોકોને આજ કાંઈ નથી, માત્ર એ લાગણી જ। હા, મેં અનેક સંસાધનો છે અને સંસાધનો હોવા છતાં કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા સિવાય આવડું મોટું જનસમર્થન મળી રહ્યું હોય ત્યારે ચોક્કસ કહું કે પ્રજા એ કોંગ્રેસ પાર્ટીને મને એ આશીર્વાદ આપશે અને આવનાર સમયમાં એનું ઋણ અમે અદા કરીશું। આજે મારા હાથમાં પૈસા છે। આ તમામ ગરીબ લોકોએ 50 આપ્યા, 100 આપ્યા, 500 આપ્યા। મેં કોઈને એમ નહીં કીધું કે મને 1000 આપો, 5000 આપો, 10,000। જે 500 આપ્યા એને મેં 300 પાછા આપવાનો પ્રયત્ન કર્યો છે, કેમ કે આ ગરીબને મધ્યમ વર્ગ છે અને બેંકમાં નોકરી કરતા હોય, કર્મચારીઓ નોકરી કરતા હોય તો એમનું ગુજરાન માંડી પગારથી ચલાવતા હોય અને આવડી મોટા આખા દેશને લૂંટી લીધેલી પાર્ટી આખા દેશને લૂંટ્યો છે। ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનું ફંડ અને તમામ પ્રકારનો આર્થિક સમાજ એવડો મોટો સદ્ધર અને છતાં ઉમેદવાર એક લોકશાહીને શોભે નહીં એ રીતે દબાવ કરીને જ્યારે ફાળો ઉઘરાઈ રહ્યા છે ત્યાં સુધી એને તંદુરસ્ત લોકશાહી ન કહી શકાય, એ દબાણની રાજનીતિ કહી શકાય। અને તમે કોઈના ઉપરથી પરાણે લો તો એ રોતા રોતા માળે ચડાવો તો એમાં કંઈ મજા આવે નહીં। એટલે હું એમના વિચારો મુબારક છે। બાકી હું પોતે ગરીબ છું પણ મારી ચૂંટણી મતદારો લડી રહ્યા છે, મારે કોઈ પૈસાની જરૂર નથી। આમ તો સેલિબ્રિટીની સેલ્ફી લેવાતી હોય છે, પરંતુ અમે જોયું કે તમે જે ગામમાં જાઓ છો એ ગામમાં યુવાનો હોય, બહેનો હોય, આપની સેલ્ફી લે છે। એમને પોતાનાપણું લાગે છે, એમાં એમને પ્રજાના પ્રતિનિધિ ઉપર ભરોસો કે આજે બેન અમારા ગામની અંદર આવ્યા છે
કાલે તમામ પ્રકારની નાના મોટું કામ હશે તો અમારો ફોન ઉપાડશે અને પોતાનો હક એમને પોતાના પણ લાગે છે. કોઈ પણ વ્યક્તિ કને ફોટો પડાવે અને એના પોતાના સ્ટેટસ ઉપર મૂકે ત્યારે એને પોતાને કેટલી લાગણી હોય ત્યારે મૂકતા હોય છે. એટલે યુવાનોનો પણ મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ. આમ સોશિયલ મીડિયાને બધું હેન્ડલ કરવું પડતું હોય છે, પૈસા આપીને સોશિયલ મીડિયા ચલાવવું પડતું હોય છે. એને બદલે હજારો લાખોની સંખ્યામાં યુવાનો સારી કોમેન્ટો કરે, એને જે કાંઈ એક ચલાવવું પડે એ ચલાવે અને એક તંદુરસ્ત લોકશાહીના એક દર્શન થઈ રહ્યા છે. ત્યારે મતદારોને યુવાનોનો બધાનો ખૂબ આભાર માનવો.